ગઢસીસામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજનો એક્સટેન્શન સેન્ટર શરૂ કરાયો છે। માંડવીના ગઢસીસાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી દીકરીઓ માટે આર્ટ્સ અને કોમર્સ કોલેજનો એક્સટેન્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। માંડવી તાલુકા ગઢસીસા વિસ્તારમાં કોલેજ શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી ગામ લોકોની અને વાલીઓની માંગણી હતી। ગઢસીસા વિસ્તારની દીકરીઓને કોલેજના અભ્યાસ માટે દૂર માંડવી, ભુજ, નખત્રાણા સુધી લંબાવવું પડતું હતું અને જવું પડતું હતું, જેના કારણે તેમના સમય અને પૈસાની બરબાદી થતી હતી, જે સમસ્યાનું નિરાકરણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી થયેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આશીર્વાદથી કચ્છ યુનિવર્સિટીના માધ્યમથી માંડવી તાલુકાના ગઢસીસા ગામે ગઢસીસા વિકાસ સમિતિ સંચાલિત પૂજાણી હાઈસ્કૂલ મધ્યે ખાસ ગઢસીસા અને આસપાસના ગામોના વિસ્તારની દીકરીઓ માટે આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજના સ્વરૂપે એક્સટેન્શન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે, જેનાથી ગઢસીસા પંથકના આસપાસના ગ્રામીણ લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો।